ખોડલધામ અને સરદારધામનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. એ વિવાદ તો ખાલી બે માણસ વચ્ચેનો હતો, એક જયંતિ સરદાર અને એક પીઆઈ. એ બંને વચ્ચેનો જે ઝઘડો અને લડાઈ છે એ આ હદ સુધી આવશે આપણે ક્યાં કોઈએ કલ્પના કરી હતી. એક પાટીદાર નેતાનો મને ફોન આવ્યો અને એ મને કડવા પાટીદાર, લેઉવા પાટીદાર અને કુળદેવી વિશે સમજાવતા હતા, ખોડલધામ વિશે પણ સમજાવતા હતા. કોઈક છે કે જે ખોડલધામની સામે છે, કોઈક છે બીજા કોઈ ધામની સામે છે, પણ એ બંને વચ્ચેના ઝઘડામાં એ મૂળ ઉદ્દેશ્ય, જ્યારે એક જગ્યાએ ખોડિયાર માતાનું નામ લાગેલું છે આગળ, એક જગ્યાએ આ દેશના ખૂબ મહાન નેતા સરદાર પટેલનું નામ લાગેલું છે. સરદાર પટેલના મૃત્યુ પછી સંપત્તિમાં એમની પાસે કશું જ નહોતું. મણીબેન પટેલ જે સાદાઈથી જીવ્યા, એક એવી દીકરી કે જે પિતા માટે કુંવારી રહી, આખી જિંદગી એમની સાથે રહી, આવી દીકરી ક્યાં જોવા મળે? એ બલિદાનની કથા જે મણીબેન પટેલની હતી એ ક્યાં કોઈએ યાદ રાખી? એવા માણસોના નામ જ્યાં જોડાયેલા હોય ત્યાં સંસ્થાઓ આવું કરી રહી છે. પાટીદાર સમાજમાં જે બે મુખ્ય કડવા અને લેઉવા પાટીદાર સમાજ, એમાં ખોડલધામ જે તે સમયે જ્યારે રાખવામાં આવ્યું ત્યારે એવા ઉદ્દેશ્યથી રાખવામાં આવ્યું હતું કે પાટીદાર એકતાનું કેન્દ્ર બને. એની અંદર અને એની પાછળ પણ એની શરૂઆતમાં તો અંતે તો રાજનીતિ હતી. કેશુબાપાનું ભારતીય જનતા પાર્ટીથી છૂટું પડવું અને જીપીપી આખા સૌરાષ્ટ્રમાં બહુ સારી બેઠકો લાવી શકે, 40-50 જેટલી બેઠકો આવી જાય અને પાટીદારો એક થઈને કેશુબાપાની સામે આવે, સાથે રહે, એવું નહીં કે પછી આ લેઉવા કે કડવામાં વહેંચાઈ જાય. એવા ઉદ્દેશ્યથી શરૂઆત જે તે સમયે કરવામાં આવી. પાટીદાર એકતાનું કેન્દ્ર એક પણ સંસ્થાઓ નથી બની શકી. લેઉવા કે કડવા વચ્ચેની જે અસમંજસો કે અસમાનતાઓ જે ચાલતી આવી, આમ બધું જ સરસ છે ને બધું બરાબર છે, અને છતાંય જ્યારે વોટ આપવાનો થાય છે ત્યારે તો એલપી કે કેપી, એમાંય કયા ગામના કયા સમાજને જોવામાં આવે છે. સમસ્યા ખાલી પાટીદાર સમાજની નથી, માણસો છેક સુધી વહેંચાતા જાય છે. એટલે બહારની કોઈ તાકાત સામે કે બીજા કોઈ ધર્મ સામે લડવાનું, એટલે મુસલમાન સામે લડવાનું છે તો હિન્દુ એક છે, એના પછી એની અંદર એ જનરલ SC ST OBCમાં વહેંચાય છે, એની પછી પોતાની કાસ્ટમાં, એમાં સબ કાસ્ટમાં, અને એની નીચે. એટલે આ ક્યાં સુધી વહેંચાવાનું બંધ કરશે? અનંત છે, આ ક્યારેય બંધ જ નથી થતું. એટલે ગામમાં પણ ફળિયા ફળિયા વચ્ચે વેર હોય છે. એટલે આ બધું ક્યારેય પૂરું નથી થવાનું. કોઈ ચર્ચા કરશે તો એ પૂરું નથી થવાનું, પણ એ વિવાદ જ્યારે પબ્લિકમાં આવે અને એ પબ્લિક એન્ટરટેનમેન્ટનો વિષય બની જાય ત્યારે શું એ નેતાઓ વિચારતા હશે કે આગળ નામ કોનું લાગ્યું છે? કડવા પાટીદાર ખૂબ શ્રદ્ધાથી જે રીતે ઉમિયા માતાને આરાધે છે, એ રીતે લેઉવા પાટીદારની મુખ્ય સંસ્થા અન્નપૂર્ણા માતા કહેવાય. એમના જે કુળદેવી છે એમનું મંદિર અહીંયા અડાલજમાં એ સંસ્થા આવેલી છે. અન્નપૂર્ણા સંસ્થા એ ખાસા સમયથી કામ પણ કરતી હતી, પણ પછી લેઉવા પાટીદારના કુળદેવીને બધા જ લોકો એક થાય એવું માનીને ખોડલધામ ત્યાં બનાવવામાં આવ્યું. ખોડિયાર માતા એ અંબાજી માતા જેવું છે, બધાની શ્રદ્ધા છે. એમાં કોઈ એક સમાજ પૂરતી સીમિત શ્રદ્ધા નથી. એટલે ઉમિયા માતામાં એ બધાને જ શ્રદ્ધા છે, કે અન્નપૂર્ણામાં પણ બધાને શ્રદ્ધા છે, પણ દરેક સમાજના એક એક દેવી છે જેને એમણે કુળદેવી તરીકે સ્વીકારેલા છે. જેમ અર્બુદામાં છે, જેની ચૌધરી સમાજ છે, એ પોતાના કુળદેવી છે. આબુમાં આટલું સરસ મજાનું મંદિર છે, ખૂબ શ્રદ્ધાથી જાય છે. એ પાટીદાર નેતા કહી રહ્યા હતા કે આ ત્રણેય બહેનો કહેવાય, અન્નપૂર્ણા દેવી, અર્બુદા માતા અને ઉમિયા માતા, અને આ ત્રણેય શિવપ્રિય કહેવાય. એ રીતે આખા સમાજો વર્ષોથી એની આરાધના કરતા આવ્યા હતા. ખોડિયારમાં છે એમને પણ ખૂબ શ્રદ્ધાથી પૂજવામાં આવે. એ ચારણ પુત્રી છે, ચારણના ઘરે જન્મેલા દીકરી, જે શક્તિ થયા, જે સતી થયા, અને પછી ખોડિયાર માતાની આખા સૌરાષ્ટ્રમાં અને આખા રાજ્યમાં અને દેશમાં શ્રદ્ધાથી એમની પૂજા અને આરાધના કરવામાં આવે. પણ એ બધાથી પાટીદારોનો ઇતિહાસ બહુ જૂનો છે. એટલે ખોડલમાંનો જે ઇતિહાસ છે એના કરતાં પણ લેઉવા પટેલનો ઇતિહાસ તો ખાસો જૂનો છે. ખોડલધામ એ રાખવાનો મતલબ જ એ હતો કે એકતાનું પ્રતીક બને, પણ જે સંસ્થાઓ એકતાના પ્રતીક માટે પેદા થાય છે એ રાજનૈતિક મંચો સિવાય શું બની છે? અને બધા પક્ષો માટે કોઈ ને કોઈ રીતે, એટલે એક જ સંસ્થાના અલગ અલગ માણસોની અલગ અલગ શ્રદ્ધા હોઈ શકે. નરેશ પટેલ રાજનીતિમાં આવવું ન આવવુંના કન્ફ્યુઝનમાં એટલા બધા ચવાઈ ગઈ એમની વાતો અને મુદ્દાઓ કે કદાચ એ હવે રાજનીતિમાં આવે તો પણ લોકોને એનાથી ફરક પડશે કે કેમ, એ બહુ મોટો પ્રશ્ન રહ્યો છે. બીજી બાજુ સરદારધામ છે. સરદારધામ સરદાર પટેલના નામથી શરૂ થયેલી એ સંસ્થા છે, અને એમાં પણ બધા જ પાટીદારો યોગદાન આપીને શૈક્ષણિક અને બાકીના બધા બિઝનેસને લગતા કામો સતત ત્યાં થતા આવ્યા છે. એટલે આ વિવાદ ઊભો થયો. એની પાછળ જો કે દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરીને એવું કહ્યું છે કે નરેશ પટેલ કે પછી સંસ્થાઓને બદનામ કરવાનું જાણી જોઈને કરવામાં આવેલું ષડયંત્ર છે. કોઈએ પણ ષડયંત્ર કર્યું હોય, જે વ્યક્તિઓ એની અંદર સામે આવી રહ્યા છે, જયંતિ સરદારા હોય કે પછી પેલા પીઆઈ હોય, એ બંને પાટીદાર છે, અને છતાંય બંને સામસામે છે. એનો મતલબ કે આ રાજનીતિ છે. રાજનીતિ નીતિના સ્વરૂપમાં જો દરેક જગ્યાએ ઘૂસતી તો કલ્યાણ કરતી, પણ એ બધી જગ્યાએ એ રીતે ઘૂસી છે જાણે બધું બરબાદ કરવા માટે આવી હોય. ત્યાંથી શું સામે આવી છે પ્રતિક્રિયાઓ સાંભળીએ.
સરદારધામ અને ખોડલધામ જેવી સામાજિક પ્રવૃત્તિનું કામ કરતી સંસ્થાઓ વિશે સંસ્થાને બદનામ કરવાનું અને સંસ્થાની બંને વચ્ચે વિખવાદ કરવાનું, પાટીદાર સમાજના લેવા અને કડવા વિશે જેમ ફાવે એમ ઉચ્ચારણો કરવાના, આ બાબતે જે જયંતિભાઈ સરદારા દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે, અત્યાર સુધી બનાવની સાથે સૌની લાગણીઓ જોડાયેલી હતી અને દુઃખદ ઘટનાઓ છે એવું તમામ લોકોનું માનવું હતું. પરંતુ ગઈકાલના તપાસના અંતે એક ખૂબ જ ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે આ સુનિયોજિત આ કાવતરું હતું અને ખોડલધામ અને સરદારધામની વિખવાદ વધે એના માટે જયંતિભાઈ સરદારાને આગળ કરવામાં આવ્યા છે અને જયંતિભાઈ સરદારા દ્વારા તમામ સંસ્થાના આગેવાનોને એક જાતનો અંધારામાં રાખીને સન્માનીય ગગજીભાઈ સુતરિયા અને શ્રી નરેશભાઈ પટેલને કઈ રીતે બંને વચ્ચે વિખવાદ થાય એનું આયોજનપૂર્વક એક કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કયા ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યું છે, કેટલા લોકો ત્યાં હાજર હતા, આ તમામ માહિતી અમે ટૂંક સમયમાં જ આપની સામે લાવીશું. જય સરદાર, જય પાટીદાર.